હેલો મિત્રો, જય હિન્દ જય ભારત। તો મિત્રો, રાજકોટ ફિઝિકલ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલમાં જે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનું જે ફિઝિકલ અત્યારે ચાલી રહ્યું છે, તો આપણે બેનું માટે સ્પેશિયલ 1600 મીટરનો અત્યારે આપણે વિડીયો બનાવવાના છે। તો મિત્રો, વિડીયો પૂરેપૂરો એન્ડ તક જોજો। અને જે બેનોને અત્યારે હાલમાં ગ્રાઉન્ડ બાકી છે, તો તેના માટે ખૂબ જ ઉપયોગી વિડીયો છે। અને ઘણા બધા બેનો જે 10-10, 12-12, 15 સેકન્ડથી ફેલ થયા છે, તો આપણે એ ભૂલ ન થાય તેના માટે આ સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે। ઘણા બધા બેનોને ગ્રાઉન્ડ બાકી છે, મને ઘણા બધા બેનોની કોમેન્ટ હતી, મેસેજ હતા કે સર એક વિડીયો બનાવો, અમારે ગ્રાઉન્ડ નજીક છે આવ। તો આ તમારા માટે સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે। તો વિડીયો પૂરેપૂરો એન્ડ તક જોજો, સ્કીપ ના કરતા, ને ઘણી બધી તમને આમાં જે સમજાવવાની હશે તમને મિસ થઈ જાય તો તમારે પૂરેપૂરો વિડીયો નહીં સમજાય। તો કોન્સ્ટેબલમાં 1600 મીટરનું રનિંગ છે, જે 9.5 મિનિટ છે, અને આ જે 400 મીટરનું હોય છે ગ્રાઉન્ડ, એવા તમારે 4 રાઉન્ડ મારવાના હોય છે। હવે ઘણા બધા બહેનોને શું ભૂલ કરે છે, તો અહીંથી જ્યારે દોડવાનું સ્ટાર્ટ કરે ત્યારે ડાયરેક્ટ બેનું સ્ટાર્ટ ફાસ્ટ કરી દે છે। એક રાઉન્ડ મારીને આવે, પછી બીજો રાઉન્ડ ફાસ્ટ મારે, ત્રીજા રાઉન્ડમાં હાવ મેકી દેશે રનિંગ। તો એ એક તમારે ભૂલ નથી કરવાની। હવે હું તમને મેં આર્મીના 4 ગ્રાઉન્ડ 5 કર્યા છે, ગ્રાઉન્ડ ને મેડિકલ ને બધું ફિઝિકલ 5 કરેલું છે। આર્મીમાં 1600 મીટર એક્સેલન્ટ મારેલું છે। તો હું તમને મારા અનુભવ પ્રમાણે હું તમને સમજાવીશ। તો હવે તમારે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલમાં કેવી રીતે હોય છે કે 200 જણા એક સાથે દોડાવે છે, બરોબર। હવે 200 જણાની અહીંયા 125 ની કે 50 ની એવી રીતે ગોઠવી દે છે, બરોબર। હવે 200 જણાનું જે એક આખી બેન્ચ બને છે। હવે ઘણીવાર એવું થાય કે એક આખી બેન્ચ દોડાઈ ગઈ હોય તો બીજી બેન્ચમાં ઓછી સંખ્યા હોય તો 125 પણ દોડાવે છે। તો આપણે તો સવારમાં વહેલા બેન્ચમાં વારો આવે એવી રીતે જવું, એટલે ઘણા બહેનોને લેટ જાય છે, તો એના લીધે એને તડકામાં પણ દોડવાનું આવે છે, એના લીધે પણ થોડુંક રનિંગ બગડી જાય છે। તો બને ત્યાં લગન પેલી બેન્ચમાં જવાની ટ્રાય કરવી। હવે માનો કે અહીંયા પેલી લાઈનમાં જે લેયરમાં જે બહેનો ઊભા છે, તો અહીંયા એક સાથે બધા બહેનોને નથી દોડાવતા, એક લાઈનને દોડાવે છે। તો માનો કે પેલી લાઈનમાં તમે બેન ઊભા છો, બરોબર, તો તમારે પેલી લાઈનમાં ઊભા હોય તો તમારે જે અહીંથી સેન્સરથી તમે રનિંગ સ્ટાર્ટ કરો ત્યારે તમારે અહીંયા જે લાકડા અને જે દોરી બાંધેલી છે, તો તમારે હાવ એને અડીને દોડવાનું છે, બરોબર। હવે પહેલો રાઉન્ડ તમારે એવી રીતે મારવાનો છે કે 85% એવરેજમાં તમારે રનિંગ કરવાનું છે, 15% એલર્જી તમારે રાખવાની છે, બરોબર। હવે તમારે પહેલો રાઉન્ડ તમે અડીને દોડીને આવ્યા એટલે 85% એવરેજમાં તમે દોડ્યા। હવે બીજો રાઉન્ડ તમારે અડીને જ દોડવાનું છે, બરોબર। બીજો રાઉન્ડ તમે અડીને દોડી શકશો, બરોબર। બીજો રાઉન્ડમાં તમારે 5% તમારે સ્પીડ વધારવાની છે, 90%ની સ્પીડમાં તમારે રનિંગ કરવાનું છે, બરોબર। ત્રીજો રાઉન્ડ તમે જ્યારે અહીંયા પહોંચશો ને, બીજો રાઉન્ડ પૂરો થવામાં આવે છે ને, ત્યારે તમારે અહીંયા ટ્રાફિક થઈ ગયું છે, બરોબર। એટલે ત્રીજો રાઉન્ડ તમારે અહીંથી સ્ટાર્ટ થવાનો હોય ને એટલે તમારે બહારની સાઈડ વહી જવાનું છે। બહારની સાઈડ એટલે બહુ તમારે બહારની સાઈડ નથી જવાનું, પણ અહીંયા માનો કે એક લાઈન દોડે છે, એની બાજુમાં એકાદા બેન દોડે છે, તો તમારે એની નજીક રહેવાનું છે। અને ત્રીજો રાઉન્ડ તમે બીજો રાઉન્ડ એટલે પોગી ગયા હોય ને ત્રીજો રાઉન્ડ જે સ્ટાર્ટ થવાનો હોય તો તમારે અહીંથી થોડુંક સેટઅપ લેવાનું છે, બરોબર। અને ત્રીજા રાઉન્ડમાં તમારે 90% એવરેજ જ રાખવાની છે, બીજા રાઉન્ડમાં જે છે એવી જ એવરેજ રાખવાની છે, કેમ કે એ રાઉન્ડ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, ત્રીજો રાઉન્ડ, બરોબર। એટલે એમાં સ્પીડ ઘટવી ન પડે અને વધવી ન પડે। એ ત્રીજો રાઉન્ડ તમારે ખાલી મગજમાં એક જ વિચારવાનું છે કે ત્રીજો રાઉન્ડમાં સ્પીડ ઘટવી ન પડે અને વધવી ન પડે, ત્રીજો રાઉન્ડ મારે ખાલી પૂરો કરવાનો છે, બરોબર। હવે ત્રીજો રાઉન્ડ તમે એટલે પોગો ને, અને અહીંથી તમારે ચોથો રાઉન્ડ સ્ટાર્ટ થતો હોય ને સેન્સરથી, તો ત્રીજો રાઉન્ડ તમે અત્યારે 50 મીટર આગળ હોય ને ત્યાંથી તમારે થોડાક સ્ટેપને વધારવાના છે અને થોડીક સ્પીડમાં વધારો કરવાનો છે, બરોબર। અને ચોથો રાઉન્ડ તમારે ટ્રાફિક હોય તો થોડુંક બહારની સાઈડ જવાનું છે, અને 100% તમારે ગ્રાઉન્ડમાં આપવાનું છે, તમારું પૂરેપૂરું શરીરનું લોડ તમારે લેવાનું છે, અને થોડોક અંદરથી એક અવાજ કરવાનો છે, થોડોક જોશ રાખવાનો છે, અને બને એટલા સ્ટેપ ખોલવાના છે, બને એટલી સ્પીડ કરવાની છે, બરોબર। પણ સ્પીડ એવી રીતે કરજો કે ડાયરેક્ટ જે આપણે 100 મીટરની સ્પ્રિન્ટ મારવી એવી રીતે ન મારતા, હરેક 10 મીટર કે 15 મીટર 30 મીટર એવી રીતે તમારે સ્પીડ વધારતી જવાની છે, તો તમે પોગી જશો અને સારા એવા ટાઈમિંગમાં તમે ક્વોલિફાય થઈ જશો। પણ ઘણા બધા બહેનો એવું વિચારે છેલ્લો રાઉન્ડ હોય, હાવ થાકી ગયા હોય અને પછી ડાયરેક્ટ હિટ કરે, 50 મીટર દોડે, પાછા હાલવા માંડે, પાછા ફાસ્ટ કરે, તો એવું ન થવું પડે। તમારે હરેક 50 મીટર કે 30 મીટર એવી રીતે તમારે થોડી સ્પીડ વધારતું જવાનું છે, અને પૂરેપૂરું। અને તમે અહીંયા જે ફિનિશિંગ લાઈન રહી, ઘણા બધા બહેનો અહીંયા એટલેથી હાવ ધીમા પડી જાય છે, ધીમે કરતા સેન્સર માથે જાય છે। તો પ્લીઝ તમે 1-1, 2-2, 3-3 સેકન્ડ ઘણા બેનું ફેલ થાય છે, તો તમે એટલે અહીંયા પોગો એટલે પૂરેપૂરી ભલે ઉલટી થઈ જાય પણ તમારે પૂરેપૂરું તમારે ફિનિશિંગ તમારે આમ એક પૂરેપૂરું વ્યવસ્થિત ફિનિશિંગ થવું પડે। તમારા જે સેન્સર માથે પગ વયો જાય પછી તમારે બહાર બેસવાનું છે, બરોબર। આવી રીતે તમે રનિંગ કરશો, પહેલો રાઉન્ડ તમારે 85%, બીજો રાઉન્ડ તમારે 90%, અને ત્રીજો રાઉન્ડ 90%, અને ચોથો રાઉન્ડ 100%। આવી રીતે તમે રનિંગ કરશો, 100% બેન તમે
આરામથી તમે ગ્રાઉન્ડ 5 કરી નાખશો. હવે આ તમે જે મેં તમને જે સમજાવ્યું આ જે 85%, 90%, 90% અને 100%, આમાં તમારે ઘણા બધા બહેનોને એવું હોય કે ઘણા બધા બહેનો એક 50નો રાઉન્ડ મારી શકતા હોય, બરોબર. તમારે નોર્મલ ખાલી એક 15-15નો રાઉન્ડ મારો ને તો તમે સારા ટાઈમિંગમાં ક્વોલિફાય કરી નાખો, બરોબર. તમે 2 મિનિટમાં રાઉન્ડ એક મારો તો તમારે 8 મિનિટમાં ક્વોલિફાય થતું હોય, બરોબર. તો ઘણા બધા બહેનો એવા હોય કે એકને 55 કે 50નો રાઉન્ડ મારતા હોય, તોય એને આજે મેં કીધું એમ 85%, 90% અને 100% એવી રીતે ભાગવાનું છે. કેમ કે તમારે 5-15% જેવી એલર્જી રાખવાની છે કે વાહ બીજા 3 રાઉન્ડ તમારે પૂરા કરવાના છે, બરોબર. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. જય હિન્દ, જય ભારત.